सर्वेश स्वरूप श्री वल्लभ शरणं मम योऽन्तः प्रविश्य मम वाचमीमां प्रसुप्तां संजीवयत् किल शक्तिधर स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। अत्र उपस्थित शास्त्री जी, मनोरथी परिवार एवं अदिव्य महामहोत्सवना साक्षी बनवा आवेला सर्व भाग्यवान भगवतीजनो, भगवतीय दीपकभाई, સમિતભાઈ ને એમના આખા પરિવારના હૃદયનો જે ભાવ, જે ઉત્સાહ અને મનમાં એક એવો સુંદર મનોરથ કે અમારા પરિવાર થકી ભગવત નામ લેવાય ને સાથે રસિયા અને ફૂલફાગનો આ ઉત્સવ ઉજવાય. મનમાં મનોરથો તો હજી ઘણા મોટા છે, પણ આ તો હજી શરૂઆત થઈ છે. એટલે આ તો હજી ઝાંખી છે, આગળ ઘણું બાકી છે. મનમાં તો ઘણા એમના મનોરથો છે. પ્રભુએ આનાથી શરૂઆત કરાવી, એક અનુભવ આપ્યો. ભગવત કૃપા હોય ત્યારે મનમાં મનોરથ આવે અને વિશેષ કૃપા હોય તો આ રીતે પૂર્ણ થાય. પૂર્વમાં જેમ કહ્યું એમ 40 દિવસ ખેલના ચાલી રહ્યા છે. વસંતના, દમારના, ખેલના, હોરીના, એ રીતે 10-10 દિવસ દ્વારા ચારેય યુથોને ઠાકોરજી પ્રેમ લક્ષણા ભક્તિ સુધીની ઊંચાઈ પ્રાપ્ત કરાવે છે. એક વસ્તુ યાદ રાખો વૈષ્ણવો, પ્રેમ એ પુરુષાર્થનું ફળ નથી. એ ક્યાંક દોડીને, ભાગીને, કરીને મેળવી લેવાનું કોઈ પદાર્થ કે તત્વ નથી. પ્રેમ મેળવાતો નથી, પ્રેમ પ્રગટે છે. કારણ પુરુષાર્થ અને પ્રયાસ થકી મળતું હોત તો દુનિયામાં ઘણાએ મેળવી લીધું હોત અને કદાચ એ સ્થાને પહોંચી ગયા હોત. આ તો કેવલ મહતા કૃપયામ યદ્વત, કોઈ મહાપુરુષના આશીર્વાદથી ભગવત પ્રેમની પ્રાપ્તિ થાય છે. શ્રી મહાપ્રભુજી જેવા ગુરુની કૃપા થાય તો આપણી ભીતર ઠાકોરજી માટેનો સ્નેહ જાગે. અને એટલે જ આ 16 ગ્રંથનું પારાયણ, જો પહેલી વાર આટલા મોટી સંખ્યામાં લોકોએ એક સાથે 16 ગ્રંથના પારાયણ કર્યા, કદાચ મુંબઈના ઇતિહાસમાં પહેલી વાર હશે કે આટલી સંખ્યામાં એક સાથે 16 ગ્રંથોના પારાયણ. કારણ કે આ કેવલ શબ્દો નથી, વાક્પતિની વાણી છે. સત્સંગ એ વાણીનો વિલાસ નથી, એ હૃદયના ભાવોનું આદાન પ્રદાન શબ્દોના માધ્યમથી છે. અને એટલે આ એક એક શબ્દ વાક્પતિના મુખમાંથી નીકળેલો અક્ષર છે. અને એટલે આપણે ત્યાં તો વાર્તા પ્રસંગમાં પણ આવે છે ને, અને મહાપ્રભુજીનું નામ સર્વોત્તમ સ્તોત્રમાં વાક્પતે છે. ઉજ્જૈનમાં જયારે પધાર્યા અને ત્યાં એક ઘટ સરસ્વતી નામનો બ્રાહ્મણ રહેતો. જે પણ ગામમાં મહાપુરુષ આવે એને ઘડામાં સરસ્વતી પૂરી રાખેલા એમ, અને શાસ્ત્રાર્થમાં જાય ત્યારે ઘડો લઈને જાય. અને શાસ્ત્રાર્થ ચાલતો હોય ત્યારે ઘડામાંથી સરસ્વતીજીને બહાર કાઢે અને પોતાના પક્ષે સહમતિ કરાવે કે ના, હાથ સાચો છે અને સામે વાળો પરાસ્ત છે, અને એમ શાસ્ત્રાર્થ જીતીને આવતો. મહાપ્રભુજી પધાર્યા, શાસ્ત્રાર્થ કરવા માટે ઘડો લઈને ગયો ઘટ સરસ્વતી. શાસ્ત્રાર્થનો પ્રારંભ થયો ને એક પછી એક જયારે મહાપ્રભુજી પ્રશ્નો મૂકે છે, ઉત્તર આપી શકતો નથી, પ્રતીક્ષા કરે છે કે હમણાં ઘટ સરસ્વતી ગળામાંથી બહાર આવશે સરસ્વતીજી અને મારા પક્ષમાં સહમતિ આપશે. આખો શાસ્ત્રાર્થ પૂરો થઈ ગયો, હારી ગયો બ્રાહ્મણ, પણ સરસ્વતીજી બહાર ના આવ્યા, બોલ્યા નહીં. ઘરે આવ્યો ઘડો લઈને, હતાશ અને નિરાશ, શાસ્ત્રાર્થમાં હારી ગયો હતો અને એટલામાં ઘડામાંથી સરસ્વતીજી બહાર આવ્યા. અને ત્યારે એને કહ્યું કે હું તો આપનો પુત્ર છું, આપ મને કેમ જીતાડ્યો નહીં, કેમ હું હારી ગયો, ત્યાં આપ બોલ્યા કેમ નહીં? ત્યારે કહ્યું, દરેક વિદ્વાન મારા પુત્ર છે, પણ પતિ સામે બેઠા હોય તો મારાથી કેમ બોલાય? શ્રી વલ્લભ તો વાક્પતે છે. એવા શ્રી મહાપ્રભુજીની વાણી. અને એટલા માટે જો વેદ એ ભગવાનનો નિશ્વાસ હોય તો સર્વોત્તમ સ્તોત્ર એ મહાપ્રભુજીનું સ્વરૂપ છે. તો આ 16 ગ્રંથ એ મહાપ્રભુજીની વાણી એ વેદ તુલ્ય જ છે.
કારણ કે વેદ પારગ મહાપ્રભુજી છે. એટલે જ કહ્યું ને, ભાગવત સુધારસ મત કે અપનો પંથ જતાયો, તુમ શરણાગત આયો શ્રી વલ્લભ, તુમ શરણાગત આયો. ભાગવતનું મંથન કરી શ્રી ભાગવત સમુદ્ર મથન ક્ષમ, શ્રી ભાગવત પિયુષ. મહાપ્રભુજીના કેટલા સર્વોત્તમજીમાં નામ છે. ભાગવત એટલે વેદ રૂપી વૃક્ષનું ફળ, અને ફળનું ના રસનું મંથન કરી જે નવનીત નીકળ્યું એ જ આ ષોડશ ગ્રંથ છે. ષોડશ ગ્રંથ ભાગવતજીથી અલગ નથી. ષોડશ ગ્રંથના પારાયણ કર્યા એ ભાગવતજીના પારાયણના જ ફલ બરાબર છે. એટલે એને જરાય ન્યૂન્ય નહીં માનવું. અને આ 16 ગ્રંથો એ 16 પગથિયાઓ છે પ્રભુ સુધી પહોંચવાના, પુષ્ટિ ભક્તિના ફલ સુધી પહોંચવાના. અને એમ કહી શકાય કે વૈષ્ણવતાના શણગાર છે. જેમ 16 શણગાર માનવામાં આવ્યા છે, જ્યારે આપણી વૈષ્ણવતા આ 16 ગ્રંથ રૂપી શણગારને સજે ને, ત્યારે પ્રભુને વરવા માટે આ જીવાત્મા તૈયાર થયો કહેવાય. યમનાષ્ટકથી શરૂ કરી અને છેક સેવા ફલ સુધી આપણે ત્યાં 16 ગ્રંથોના નામો, જો ઘણીવાર અહીંયા બેઠા હશે એમાંથી 95% લોકોએ પહેલી વાર 16 ગ્રંથોનો પાઠ કર્યો છે. નહીં તો મોટા ભાગે શું થાય, યમનાષ્ટક, કૃષ્ણાશ્રય, બહુ ચિંતા થઈ ગઈ હોય તો નવરત્ન, ચતુશ્લોકી, આ 4-5 ગ્રંથોનો આપણે પાઠ કરતા હોય. કદાચ એક વાર કરવાથી યાદ નહીં રહે, પણ યાદ આવ્યું તો ખરા કે 16 ગ્રંથો છે. આના નામ તો મનમાં આવ્યા, વાંચવા માટે આવ્યા, શ્લોકો વાંચવા માટે આવ્યા. અને કોણે કહ્યું કે બધું યાદ રહી જાય એનો જ ઉદ્ધાર થાય? ઘણી વાર લોકો પાઠ મોઢે કરવા કે વાંચીને કરવા, જેમ ફાવે એમ કરવા, પણ કરવા. કોઈ શાસ્ત્રોમાં એવું લખ્યું નથી કે મોઢે કરે એના પર ભગવાન 100% કૃપા કરે, વાંચીને કરે એના પર 50% કૃપા. એવું ક્યાંય વાંચ્યું? કરવાની મહત્તા છે. હા, જેની બુદ્ધિ તીવ્ર હોય એને યાદ રહી જાય. જેની બુદ્ધિ એટલી તીવ્ર ન હોય યાદ ના રહે. યાદ રાખવું એ બુદ્ધિનો વિષય છે, પાઠ કરવું એ આત્માનો વિષય છે. અને એટલે કેવલ બુદ્ધિની પ્રબળતા એ આત્મા ઉદ્ધારનું કારણ બની શકતી નથી. ઘણાને ઘણું બધું યાદ હોય, બધા વેદ યાદ થઈ જાય, ગીતાજી યાદ થઈ જાય, ભાગવતજી યાદ થઈ જાય, એનો અર્થ એ થયો કે એનો ઉદ્ધાર પહેલા થઈ જશે? યાદ રાખવાથી નહીં, એને જીવનમાં ઉતારવાથી ઉદ્ધાર થાય છે, એને જીવવાથી થાય છે. બીજું કાંઈ વૈષ્ણવો બહુ નહીં ભણો વાંચો તો ચાલશે, પણ જેણે 16 ગ્રંથને સમજી લીધા. આપણા બધાની તકલીફ શું છે? જ્યાં શીખીએ ને તો શીખવાડવાની ઈચ્છા થાય, જીવવાની ઈચ્છા ન થાય. લો, હું ભણ્યો તો લાવ ભણાવ. આ ભણાવવા માટે નહીં, આ જીવવા માટે ભણો. કે મારે મહાપ્રભુજીના ગ્રંથોને મારા જીવનમાં ઉતારવા છે, જીવવા. આપણા દરેક જીવનના બધા જેટલા પણ પ્રશ્નો છે એના ઉકેલની કોઈ એક પુસ્તક હોય તો આ 16 ગ્રંથ છે. તમારે લૌકિક પ્રશ્નો હોય, આધ્યાત્મિક પ્રશ્નો હોય કે આધિદૈવિક પ્રશ્નો હોય, આ ત્રણેય પ્રશ્નોના ઉકેલ ક્યાંક જોઈતા હોય, એક વસ્તુ યાદ રાખજો, વૈષ્ણવી જીવનના ઉકેલો કોઈ પણ સંસારી વ્યક્તિ આપી નહીં શકે. કોઈ પણ લૌકિક વ્યક્તિ તમારા વૈષ્ણવી જીવનના ઉકેલ નહીં આપી શકે. એના ઉકેલો અલૌકિક એવા આચાર્ય ચરણ મહાપ્રભુજી પાસે જ મેળવવા પડશે. કારણ ભગવાને તમને ઘડ્યા જ જુદી રીતે છે. તમે સંસારમાં છો, પણ ભગવાન તમને સંસારી નહીં બનવા દે, કારણ કે તમે પુષ્ટિ જીવ છો. તમે વેપાર ભલે થાઓ, વેપાર ભલે કરતા હો, ભગવાન તમને વેપારી નહીં બનવા દે. એક વૈષ્ણવ વેપાર ભલે કરતો હશે, પણ એ વેપારી બુદ્ધિથી નહીં કરે, વૈષ્ણવી બુદ્ધિથી જ કરશે. કારણ મહાપ્રભુજી કહે છે, ઠાકોરજી તમને જુદા ઉદ્દેશ્ય સાથે ગણ્યા છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં કહ્યું, પુષ્ટિ કાયેન નિશ્ચય. આખા 16 ગ્રંથોના તમે એક ક્રમને જોતા જાઓ તો કેટલા આધ્યાત્મિક જીવનના ઉકેલો તમને મળતા જાય. યમનાષ્ટકથી શરૂ થાય અને પ્રાય દરેક લોકો યમનાષ્ટક તો લગભગ કરતા હશે, અને નહીં કરતા હોય આજથી શરૂ કરી દેશે. અને 16 ગ્રંથ કર્યા જ છે ને અહીંયા બેઠા જ છો તો આજથી સંકલ્પ કરજો કે રોજ એક યમનાષ્ટક જરૂર કરીશ. આ પુસ્તિકા છે ને તમારી જોડે લઈ જજો. અને બીજું કાંઈ ન થાય તો દર એકાદશીએ
નક્કી કરો કે 16 ગ્રંથોના પાઠ કરીશ અને રોજ જુદા જુદા ગ્રંથોના પાઠ કરો. યમનાષ્ટક તો કરો જ છો, દર વખતે એક એક ઉમેરતા જાઓ તો પણ 16 દિવસમાં તમારે એક એક આ રીતે પાઠ તમે કરી શકો છો. એવા ક્રમ જો બનાવી લઈશું તો મહાપ્રભુજીની વાણી જીવવા પર તો આવી જશે, પણ ક્યારે જીવનમાં વણાઈ જશે ને આપણને ખબર નહીં પડે. પણ જેની જીવવામાં હશે એના જીવનમાં ક્યારેક આવશે, પણ જેની જીવવામાં જ નથી, કારણ કે ઘણા જીભથી બોલતા હોય છે, ઘણા જીવતરથી બોલતા હોય છે. કારણ કે વૈષ્ણવી જીવન એ સાધારણ નથી. મહાપ્રભુજી 16 ગ્રંથમાં કેટલા પ્રકારના ઉકેલો, સમાધાનો, માર્ગદર્શનો આપણને આપે છે. યમનાષ્ટકથી શરૂ થાય અને મહાપ્રભુજી સાક્ષાત જ્યારે અનુભવ કરે છે યમુનાજીનો, ચર્ચાઓ તો ઘણી લાંબી થઈ જાય, ત્યારે બહુ વિસ્તાર નથી કરતો, પણ યમનાષ્ટકથી શરૂ થયેલી આ યાત્રા 16 ગ્રંથની છેક સેવા ફલમાં જઈને વિરામ પામે. પણ સૌથી પહેલો ગ્રંથ એ યમનાષ્ટક. મેં પહેલા જ કહ્યું, પ્રેમ કોઈની કૃપાથી પ્રાપ્ત થાય છે અને એમાં પણ પુષ્ટિ પ્રેમ, પુષ્ટિ ભક્તિ, બે જણની કૃપા. સૌથી પહેલા શ્રી યમુનાજીની કૃપા અને બીજી શ્રી મહાપ્રભુજીની કૃપા. આ બે તત્વોની કૃપા વગર પુષ્ટિ ભક્તિ ક્યારે પણ પ્રાપ્ત ન થઈ શકે. આ નિશ્ચિત વાત છે, કારણ એના દાતા જ યમુનાજી અને મહાપ્રભુજી છે. યમુનાજીના સ્મરણથી પુષ્ટિ ભક્તિ મળે, મહાપ્રભુજીના સાનિધ્યથી મળે અને શ્રીનાથજીની સેવાથી મળે. સ્મરણ, સાનિધ્ય અને સેવા, આ ત્રણ સકારને આજે યાદ રાખજો. તમારી જીવવા ઉપર શું છે એ જાગૃતિ સાથે જીવો. જીવવા ઉપર યમુનાજીને નહીં રાખો તો કોઈ ને કોઈ પ્રકારથી યમુના દૂતો આવીને બેસી જશે. અને યમુના દૂતોના અનેક પ્રકાર છે. એ લૌકિક રૂપે હોય, એ વિચાર, આપણે ત્યાં તો વાર્તા પ્રસંગમાં આવે છે ને કે પેલા સાપને ખસેડવા માટે ગયો અને સાપ લાકડીથી મરી ગયો અને નાગણે જોઈ લીધું કે આણે મારા પતિને માર્યો છે, આને નહીં છોડું. એની પાછળ પાછળ ફરે, પણ પેલો વૈષ્ણવ અહર્નિશ ભગવત નામ લેતો રહે અને એટલે એને ડંખ મારવાનો મોકો ન મળે. એક વાર બજારમાંથી જતો હતો ને કોઈ લૌકિક વ્યક્તિ મળી ગયો અને લૌકિક વાત કાઢી એટલે ભગવત નામ છૂટ્યું ને લૌકિક વાતમાં લાગ્યો. ત્યાં જ મોકો મળ્યો ને દંશ માર્યો ને પેલા જીવનું મૃત્યુ થઈ ગયું. આ સમાચાર ગુસાઈજીને મળ્યા. ત્યારે ગુસાઈજીએ કહ્યું કે નાગણ સાધારણ નહોતી, એ એનો કાળ હતી, પણ એના મુખમાં ભગવત નામ રહેતું હતું એટલે કાળ એનો ગ્રાસ નહોતો કરી શકતો. જ્યાં ભગવત નામ છૂટ્યું અને લૌકિક વાત જીવવા પર આવી, કાળને મોકો મળ્યો ને કાળ એને ગ્રસિત કરી ગયો. એટલા માટે જીવવા ઉપર જા મુક્તે શ્રી યમને યહ નામ આવે. કેટલું 41 પદમાં તો કેટલું મહિમા શ્રી યમુના કે નામ અગદૂર વાજે, નામ મહિમા એસી જુ જાણો. કેટલી બધી મહિમા યમુનાજીના નામની કહી છે. અને એટલે જીવવા ઉપર સતત યમુનાજીનું નામ રહેવું જોઈએ. ત્યાંથી યમુનાષ્ટકથી શરૂ થાય. નમામિ યમુનામહમ. ચર્ચાઓ ઘણી બધી છે, વિસ્તાર, પણ યમુનાષ્ટકના 5 ફલ કરી દીધા. અને યમુનાષ્ટક એ ચાવી છે 16 ગ્રંથની. જો ચાવી તમારી પાસે હોય ને તો આખું મકાન આપણું કહેવાય. ઘણી વાર ઘર આપણી પાસે, જો કે તારી પાસે તો ચાવી છે, ઘર ક્યાં છે? પણ ચાવી જેની પાસે હોય ઘર એની પાસે જ કહેવાય. યમુનાષ્ટક ચાવી છે અને યમુનાષ્ટકમાં ગૂઢ રૂપે આ બધા જ 15 ગ્રંથોનો સંકેત સમાયેલો છે. આપણે જો વિચાર કરવા જઈએ તો એક એક બાલબોધથી લઈ અને છેક સેવાફલ સુધીના, એટલે પ્રાચીન આચાર્યો એમ કહે છે યમુનાષ્ટક એ 16 ગ્રંથનું મંગલાચરણ છે. અને મંગલાચરણના જે 3 પ્રકાર છે, એક નમસ્કારાત્મક હોય, બીજું આશીર્વાદાત્મક હોય અને ત્રીજું વસ્તુ નિર્દેશાત્મક હોય. તો આ 15 ગ્રંથોના વસ્તુ નિર્દેશ એ યમુનાષ્ટકમાં કરેલા છે ગૂઢ રૂપે. એની ચર્ચા તો ઘણી લાંબી થઈ જાય. 5 ફળ યમુનાષ્ટકના કયા? તવાષ્ટકમિદમ મુદા પઠતિ સૂર સૂતે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતી વૈ મુકુંદેરતી. અને આમ આ 5 ફળ પામી, યમુનાજીના આશીર્વાદ પામી
અને જીવ ભક્તિ માર્ગમાં ભગવાન મેળવવા માટે આધ્યાત્મિક માર્ગમાં આગળ નીકળે છે. અને જ્યારે આધ્યાત્મિક માર્ગમાં નીકળે છે તો ઘણા બધા માર્ગો એની સામે આવે છે. એટલે મહાપ્રભુજીએ બાલબોધ ગ્રંથ આપ્યો કે કયા કયા માર્ગોથી ઈશ્વર પ્રાપ્તિ થાય. સર્વ સિદ્ધાંત વિનિશ્ચયમ, સર્વ સિદ્ધાંતો આપ્યા કે કયા કયા માર્ગો, મોક્ષો કે ભાઈ કેટલા પ્રકારના, સ્વતો મોક્ષ, પરતો મોક્ષ, અને કોણ કયું ફળ આપે, સાંખ્ય શાસ્ત્ર, એ બધી જ ચર્ચા બાલબોધમાં કરી. પછી થયું આ તો પુષ્ટિ જીવ છે ને, અને પુષ્ટિ જીવને મુક્તિ તો જોઈતી નથી, એને તો સ્વરૂપ સેવા માટેનું પ્રાગટ્ય છે, જે આગળ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં આવશે. અને એટલે આ પુષ્ટિ જીવનું કર્તવ્ય શું, એટલે સિદ્ધાંત મુક્તાવલી આપ્યો. કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા, કે તારું શું કર્તવ્ય છે. તો સિદ્ધાંત મુક્તાવલીમાં જ્યારે મહાપ્રભુજી સમજાવે છે કે ભગવત સેવા એ જ તારું પરમ કર્તવ્ય છે. તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનમ, બ્રહ્મબોધન કરવાના અનેક પ્રકારો, અનેક માર્ગો છે. યોગાસ્તયો મયા પ્રોક્તા નણામ તયો